ડેડિયાપાડામાં 4 સેકન્ડમાં ધરાશાયી થયું છાત્રાલય। નર્મદાના ડેડિયાપાડામાં તંત્રની બેદરકારીના કારણે ભૂલકાઓના જીવ જતા બચી ગયા। ડેડિયાપાડામાં આવેલું આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય 4 સેકન્ડમાં કરોડભૂસ થઈ ગયું। કોઈ પત્તાના મહેલની માફક છાત્રાલયનું બિલ્ડિંગ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ। છાત્રાલયમાં બાળકો જમી રહ્યા હતા ત્યારે અચાનક બિલ્ડિંગ ધ્રુજવા લાગતા 30થી વધુ બાળકો બિલ્ડિંગની બહાર નીકળી ગયા, જેની થોડી જ ક્ષણો બાદ બિલ્ડિંગ જમીનદોસ્ત થયું। છાત્રાલય ધરાશાયી થતા આકાશમાં ધૂળની ડમરીઓ સામ્રાજ્ય છવાઈ ગયું। બિલ્ડિંગ પડતા દહેશત ફેલાઈ। આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ ઘટના સ્થળે પહોંચ્યા, જો કે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ। જૂનાગઢના સત્તાધારમાં રોડ પર લટાર મારવા નીકળ્યા સાવજ। વરસાદને કારણે જંગલમાં મચ્છરનો ઉપદ્રવ વધતા વન્ય પ્રાણીઓ કંટાળ્યા છે। એમાં પણ સાવજ તો મચ્છરના ત્રાસથી કંટાળતા શહેર અને ગામડાઓમાં ફરવા નીકળી રહ્યા છે। ત્યારે જૂનાગઢના સત્તાધારમાં ધોળા દિવસે સિંહે રોડ પર ફરવા નીકળ્યો હતો। ધોળા દિવસે 2 સિંહ રોડ પર વેકેશન માણવા નીકળ્યા। જાણે પેટ્રોલિંગમાં નીકળ્યા હોય તેમ જંગલના રાજા રોડ પર એકલા રોયલ લટાર મારતા નજરે પડ્યા। પંચકેસરી હનુમાન મંદિર નજીક સિંહ આંટાફેરા મારતા કેદ થયા। રોડ પર સિંહ આવી જતા વાહન વ્યવહાર થંભી ગયો। લોકોએ પોતાના વાહનોને થંભાવીને ફોટા પડાવવા લાગ્યા। વડોદરામાં એક દિવસમાં એક જ વિસ્તારમાં 3 સ્થળે ભૂવા પડ્યા। વડોદરામાં પૂર બાદ રસ્તાઓ પોલા થઈ ગયા છે। મોટાભાગના રોડ તૂટી ગયા છે। ખાડાનું સામ્રાજ્ય છવાયું છે। ત્યારે વડોદરામાં એક જ વિસ્તારમાં એક દિવસમાં 3 સ્થળે ભૂવા પડ્યા। વડોદરા શહેરના પ્રોડક્ટિવ રોડ પર પડ્યા છે ભૂવા। એક જ વિસ્તારમાં એક સાથે 3 સ્થળે ભૂવા પડતા આશ્ચર્ય ફેલાયું। રોડ પર 5 થી 10 ફૂટ ઊંડા ભૂવા પડતા વાહન ચાલકોમાં ડર ફેલાયો। 18 કલાકથી આ ભૂવા પડ્યા છે। પ્રોડક્ટિવિટી રોડ ઉપર ભૂવા પડતા વાહન ચાલકો પોતાના જીવને જોખમમાંથી પસાર કરી રહ્યા છે। હાલમાં મનપાની ટીમે બેરિકેડ મૂકીને આડાશ રાખી છે અને વહેલી તકે ભૂવાનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। ગોંડલમાં નાગરિક બેંકની ડિરેક્ટરોની ચૂંટણી પૂર્ણ, ગમે ત્યારે આવશે પરિણામ। ગોંડલ નાગરિક બેંકના ડિરેક્ટરોની કડવા પટેલ સમાજની વાડી ખાતે ચૂંટણી યોજાઈ હતી। બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી। નાગરિક બેંકની ચૂંટણી સામાન્ય ગણાતી હોય છે, પણ ગોંડલમાં ચૂંટણીને લઈને ધારાસભ્યની ચૂંટણી જેવો માહોલ જોવા મળ્યો। ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં બપોરના 3 વાગ્યા સુધીમાં 8501 લોકોએ મતદાન કર્યું। બેંકના 58000થી વધુ મતદારોમાંથી 8501 લોકોએ મતદાન કર્યું। ભાજપ પ્રેરિત પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય ગીતાબા જાડેજા અને વર્તમાન ચેરમેન તરીકે અશોકભાઈ પીપળિયા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક મતદાન કરવા પહોંચ્યા। 30 જેટલા અલગ અલગ બૂથ ઊભા કરવામાં આવ્યા। બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના 11 સામે નાગરિક સહકાર સમિતિ 11 અને 1 અપક્ષ ઉમેદવાર સહિતના લોકો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો। 1 અપક્ષ સહિત 23 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો। કુલ 11 ડિરેક્ટરોનું ભાવિ નક્કી થયું। બેંકની ચૂંટણીને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની રાહબરી હેઠળ ભાજપ પ્રેરિત પેનલ ચૂંટણી લડી છે। જેલમાંથી જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા પણ આ ચૂંટણીમાં ઝંપલાવતા રાજકારણ ધગધગ્યું હતું। મોરવા હડફમાં સબસ્ટેશન બની ગયું છે પાણીનું સ્ટેશન। તંત્રના પાપે પંચમહાલના મોરવા હડફનું સબસ્ટેશન પાણીનું સ્ટેશન બની ગયું છે। ભારે વરસાદ બાદ તળાવ ઓવરફ્લો થતા પાણી ગામમાં ફરી વળ્યા। પંચમહાલ મોરવા હડફના મોરા રતન તલાવડીના પાણી નજીકના સબસ્ટેશનમાં ફરી વળ્યા। વરસાદી વિરામ બાદ પણ તળાવ ઓવરફ્લો થતા ચારે તરફ પાણી જ પાણી છવાઈ ગયું। તળાવના કેચમેન્ટ વિસ્તારમાં ઢીચણસમાં પાણી હજુ પણ ભરાયેલા છે। પશુ દવાખાના અને CHC સેન્ટરમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા। પાણીના કારણે સબસ્ટેશન બંધ કરી અન્યત્ર ખસેડવામાં આવ્યું। પાણીના નિકાલ માટે JCB મશીન વડે ગટર ખોદવામાં આવી। કેનાલના પાણીએ સુરેન્દ્રનગરના ખેડૂતોની પથારી ફેરવી, ખેતરો ખેદાન મેદાન। સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા ગંજેડા ગામના ખેડૂતોની હાલત કફોડી બની। ખેડૂતોને રોવાનો વારો આવ્યો। ધાંગધ્રા તાલુકાની ભારત માયનોર કેનાલના ઓવરફ્લો પાણીનો ખેતરો તરફ નિકાલ કરાયો। ગંજેડા ગામની 1000થી વધારે વીઘા જમીન પર કેનાલના પાણી ફરી વળ્યા। નર્મદા વિભાગની બેદરકારીથી ગંજેડા ગામની 90થી વધુ ખેડૂતોની હાલત કફોડી બની। કેનાલના પાણીએ ખેડૂતોની પથારી ફેરવી। હજારો વીઘા જમીનમાં પાક પાણીમાં ડૂબી જતા મહેનત ધોવાઈ। પાકનો સત્યાનાશ થતા ખેડૂતોની કમર તૂટી। કપાસ, મગફળી સહિતના પાકો સંપૂર્ણ નિષ્ફળ જતા રોવાનો વારો આવ્યો। ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે આ પ્રકારની સમસ્યા ઊભી થાય છે। અનેક વખત તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। ત્યારે ખેડૂતોએ વહેલી તકે આ સમસ્યાના ઉકેલની માંગ કરી। તેમજ આ સમસ્યા નહીં ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે। ત્યારે હવે આ સમસ્યાનો ક્યારે ઉકેલ આવશે તે જોવું રહ્યું। આકાશી તબાહી બાદ દ્વારકામાં વીજ ધાંધિયાથી ખેડૂતો ધંધે લાગ્યા।
દ્વારકા પંથકમાં આકાશી તબાહી, વીજ ધાંધિયા શરૂ થઈ ગયા. આકાશી આફતને 1 મહિનો થવા આવ્યા છતાં દ્વારકા પંથકમાં 24 કલાક લાઇટ ન આવતા લોકો પર પરેશાન બન્યા છે. દ્વારકા જિલ્લાના ધરતીપુત્રો વીજ ધાંધિયાને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. ખેડૂતોને કટકે અને ઓછા પાવરની વીજળી મળવાથી ધરતીપુત્રોની હાલત કફોડી બની છે. દ્વારકા જિલ્લાના ખંભાળા તાલુકાના હરિપર સહિતના ગામડાના ખેડૂતો વીજળી સમયસર ન મળતા પાકને બચાવવા વીજળીની રાહ જોઈને બેસી રહ્યા છે. હાલ મગફળી, કપાસ સહિતના પાકોને પિયત જરૂરી છે, પરંતુ વીજળી પૂરતી નથી મળતી. મળે છે તો ઓછા વોલ્ટ આવે છે અને ઇલેક્ટ્રિક મોટરો પણ બળી જવાની સમસ્યા થાય છે. ઇલેક્ટ્રિક મોટરો બળી જવાને કારણે 4 થી 5 હજારનો ખર્ચ પણ ભોગવવો પડે છે. આ અંગે ખેડૂતો અવારનવાર વીજ કંપની ખાતે રજૂઆત કરે છે, પરંતુ ખેડૂતોની સમસ્યા સાંભળવા વાળું કોઈ નથી. પીજીવીસીએલની બેદરકારીના કારણે નવો પાક પણ નિષ્ફળ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. માં અંબાજીના ભક્તિમાં રંગાયા પોલીસ જવાનો, સુરક્ષાની સાથે અડીખમ સેવા. કોઈ શંખ વગાડી રહ્યું છે, કોઈ ધજા લહેરાવી રહ્યું છે, બોલ માડી અંબે, જય જય અંબેના નારા લગાવી રહ્યું છે, કોઈ તાલીઓના તાલથી ભક્તોને ઉત્સાહ વધારી રહ્યું છે, કોઈ નાચી રહ્યા છે. સુરક્ષાની સાથે ભક્તિના રંગમાં રંગાયેલા પોલીસ જવાનોના આ દ્રશ્યો છે અંબાજીના. અહીં પૂનમના મેળાને લઈ લાખો ભક્તો ઉમટી રહ્યા છે. પગ મૂકવાની પણ જગ્યા નથી. ભક્તોનું કીડિયારું ઉભરાયું છે. સૌ કોઈ માની ભક્તિમાં લીન છે, ત્યારે ગુજરાત પોલીસના જવાનો પણ સુરક્ષાની સાથે ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. અંબાજી મંદિરની અંદર પોલીસ જાણે ભક્તોનો ઉત્સાહ વધારી રહી હોય તેવું લાગી રહ્યું છે. પગપાળા આવેલા ભક્તોને પોલીસ જવાનો જય જય અંબેના નાદ સાથે ઉત્સાહ વધારી રહ્યા છે. સેવા, સુરક્ષા અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત પોલીસ પણ માની ભક્તિમાં રંગાઈ ગઈ છે. રાઉન્ડ ધ ક્લોક અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે. ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા માઈ ભક્તોને મંદિર પરિસરમાં માતાજીના સુગમતાથી સરળતાથી દર્શન થઈ શકે તે માટેની વ્યવસ્થા માટે ગુજરાત પોલીસના જવાનો ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે. અંબાજી મેળામાં પોલીસે કરી સફાઈ, સુરક્ષાની સાથે અનોખી સેવા. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં પોલીસનો વધુ એક ચહેરો જોવા મળ્યો. મેળામાં યાત્રિકોની સલામતી માટે રાઉન્ડ ધ ક્લોક ખડે પગે રહેતી ગુજરાત પોલીસ સતત કામગીરી કરી રહી છે. મંદિર પરિસરના ગર્ભગૃહમાં સુરક્ષાની જવાબદારી નિભાવતા મહિલા પોલીસ કર્મચારીએ પોલીસનું ગૌરવ વધાર્યું. અંબાજી મંદિર પરિસરમાં મેળા દરમિયાન દર્શનાર્થીઓની સુરક્ષાની ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓ પોતાની ફરજ ઉપરાંત મંદિર બંધ થયા બાદ મંદિરને સ્વચ્છ રાખવા જાતે સફાઈ હાથ ધરી હતી. અધિકારી તેમજ પોલીસ કર્મી હોવા છતાં નિર્દોષ ભાવે સફાઈની સેવા કરતા આ પોલીસ કર્મીઓ અન્ય પોલીસ કર્મચારીઓ માટે એક દાખલારૂપ બન્યા છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ આપ્યો હતો. અંબાજી મેળામાં પોલીસની અભેદ સુરક્ષા, 650 આંખોથી એક ખૂણા પર નજર. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને ભક્તોમાં ઉત્સાહ આસમાને છે. દેશ વિદેશમાંથી લાખો ભક્તોએ અંબાજીમાં ધામા નાખ્યા છે. લાખો માઈ ભક્તોથી અંબાજી ઉભરાયું છે. ચારે કોર બોલ માડી અંબે, જય જય અંબેના નાદ ગુંજી રહ્યા છે. ત્યારે મેળામાં પોલીસે અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. 650થી વધુ આંખોથી એક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે. લાખો ભક્તોની સુરક્ષાને લઈને બનાસકાંઠા પોલીસ સજ્જ છે. અંબાજી વિસ્તારને 650 અલગ અલગ જાતના સીસીટીવી કેમેરા, 2 ડ્રોન કેમેરા અને 20 જેટલા બોડી વોર્ન કેમેરા થકી લાખો લોકો ઉપર બાજ નજર રાખી રહ્યા છે. સાથે જ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરામાં SRS સિસ્ટમ લગાવાય છે, જેથી પોલીસના ડેટાબેઝના આરોપીઓ મંદિર વિસ્તારમાં પ્રવેશે તો આ સિસ્ટમ તરત જ પોલીસને એલર્ટ કરે છે, જેથી પોલીસ આરોપીઓ પર તુરંત જ પગલાં લઈ શકે. ત્યારે મેળા દરમિયાન અંબાજી વિસ્તારમાં કોઈ ચોરી, ખિસ્સા કાતરું કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને બનાસકાંઠા પોલીસ ત્રીજી આંખથી સજ્જ થઈ સતત લાખો લોકો પર નજર રાખે છે. અંબાજીમાં બોમ્બ ડિટેક્ટિવ ડિસ્પોઝલ ટીમ તેમજ ડોગ સ્ક્વોડથી પણ તપાસ થઈ રહી છે. એક સ્થળ પર 10 લાખથી વધુ ભક્તો આવતા હોય ત્યારે સુરક્ષાનો સવાલ મોટો થઈ જાય છે. અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમના મેળામાં સુરક્ષા ખાસ વ્યવસ્થા કરાઈ છે. મેળા દરમિયાન જ બનાસકાંઠા પોલીસે અંબાજી મંદિરમાં બોમ્બ ડિટેક્ટિવ ડિસ્પોઝલ ટીમ તેમજ ડોગ સ્ક્વોડથી તપાસ કરી હતી. મંદિર પરિસરમાં ફૂલછોડના કુંડાથી લઈને યાત્રીઓના પર્સ થેલાની પણ તપાસ કરાઈ હતી. જોકે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. બોમ્બ ડિટેક્ટિવ ડિસ્પોઝલ ટીમ તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા અંબાજી મંદિર પરિસરના વિવિધ વિસ્તારમાં સઘન તપાસ કામગીરી હાથ ધરી હતી. જ્યાં ફૂલ હોય કે પછી ફૂલ ઝાડના કુંડા હોય, આ તમામ વસ્તુની વિવિધ અત્યાધુનિક સાધનો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સાથે લાઇનમાં ઉભા રહી મંદિરમાં દર્શને જતા યાત્રિકો પાસેના પર્સ કે થેલીને પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે BDDS ટીમની સાથે ડોગ સ્ક્વોડ દ્વારા પણ અનેક વસ્તુઓની ચકાસણી કરાઈ હતી. જોકે આ તમામ તપાસ બાદ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. મનોકામનાના પૂર્ણ થતા ભક્ત 7 દિવસથી દંડવત પ્રણામ કરી અંબાજી પહોંચ્યો. ભાદરવી પૂનમના મહામેળાને લઈને લાખો માઈ ભક્તો દૂર દૂરથી પગપાળામાં અંબાના ધામમાં શીશ ઝુકાવવા ઉમટી પડ્યા છે. માનેલી મનોકામના પૂર્ણ થતા ભક્તો અંબાજીના શક્તિપીઠથી અંબાજી મંદિરમાં દંડવત પ્રણામ કરતા પહોંચી રહ્યા છે. ત્યારે ગોધરાથી સતત 7 દિવસ ચાલીને 2 યુવકો અંબાજી પહોંચ્યા. અંબાજી શક્તિપીઠથી હાથમાં માતાજીની ચુંદડી અને શ્રીફળ સાથે દંડવત પ્રણામ કરતા કરતા માતાજીના દર્શન કરવા પહોંચ્યા. ભક્તોએ કહ્યું હતું કે ચાલીને આવ્યા બાદ પણ અમને જરા પણ થાક લાગ્યો નથી. તે માતાજીની કૃપા છે. માતાજી અમારા તમામ દુઃખો હરી લે છે. છેલ્લા 9 વર્ષથી યુવાન ગોધરાથી અંબાજી ચાલીને આવે છે. ડીસાના ઢુવા ગામમાં ભક્તો માટે કુલ્ફી કેમ્પનું આયોજન.
ભાદરવી પૂનમના મેળામાં ભક્તિ શક્તિનો સંગમ જોવા મળ્યો. માં અંબાના દર્શનાર્થે જતા પદયાત્રી સેવાની સરવાણી વહી રહી છે. ભારે બફારા અને ગરમી વચ્ચે કેટલાક લોકો ભક્તોને ઠંડા કરે છે. ટ્રેક્ટરમાં અનોખો કુલ્ફી કેમ્પ શરૂ કર્યો. ગરમી વચ્ચે લોકોને કુલ્ફીનું વિતરણ કરી ઠંડક આપવાની સેવા કરી રહ્યા છે. ડીસાના ઢુવા ગામના લોકો વર્ષોથી કુલ્ફી કેમ્પનું આયોજન કરે છે. ટ્રેક્ટરમાં મોટું ફ્રીજ રાખીને ભક્તોને ઠંડા કરવામાં આવે છે. મહેસાણામાં પદયાત્રીઓ માટે વિશ્રામ કેમ્પ ખોલાયો છે. ગરમી વચ્ચે પદયાત્રીઓ સામે સેવા કેમ્પ શરૂ કરાયો. ગરમીથી બચવા ભક્તો લઈ રહ્યા છે સહારો. બફારાના કારણે ગરમીથી પદયાત્રીઓ પરેશાન છે, ત્યારે અંબાજી જતા પદયાત્રીઓ અહીં બપોરે આરામ ફરમાવે છે. સૌથી જૂનો અને આઝાદી પૂર્વે શરૂ થયેલો લાલ દંડા સંઘ આજે અંબાજી ખાતે પહોંચ્યો. 190 વર્ષથી પેઢી દર પેઢી ચાલી આવતું આ સંઘ આજે પણ મોટી આસ્થાને અનેક સંઘવીઓ સાથે અંબાજી પહોંચ્યું હતું. આ સંઘની પરંપરા રહી છે કે માતાજીની ધજા સાથે ધૂપિયું અને ત્રિશૂળ અચૂક સાથે લાવવામાં આવે છે. અંબાજીમાં પ્રવેશતા જ આ સંઘ ખોડિયાર માતાના મંદિરે કુમકુમના થાપા લગાવી જે મુખ્ય ગોર મહારાજ હોય છે તેઓ સંઘમાં આવેલા શ્રદ્ધાળુઓને કમરમાં અને છાતીના ભાગે કુમકુમના થાપા લગાવી આશીર્વાદ આપવામાં આવે છે અને ત્યારબાદ આ સંઘ અંબાજી મંદિરમાં જાય છે. આમ તો તમામ પગપાળા સંઘો શક્તિદ્વારથી જતા હોય છે, ત્યારે આ એકમાત્ર સંઘ નંબર 7ના ગેટ પાસેથી પ્રવેશ કરે છે અને મંદિરમાં પહોંચતા મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને જિલ્લા પોલીસ વડા દ્વારા આ સંઘનું સ્વાગત કરવામાં